ગુજરાત બ્રાહ્મણ સમાજ રાજ્યકક્ષાની બનાસકાંઠા આયોજિત વાર્ષિક સ્નેહ મિલન અને જિલ્લા કારોબારીનો કાર્યક્રમ યોજાયો। બનાસકાંઠા જિલ્લાના પાલનપુર ખાતે આવેલ પ્રહલાદન દેવ સાંસ્કૃતિક ભવન પાલનપુર નગરપાલિકા ટાઉન હોલમાં બનાસકાંઠા બ્રાહ્મણ સમાજ દ્વારા રાજ્યકક્ષાનો વાર્ષિક સ્નેહ મિલન તથા જિલ્લા કારોબારી કાર્યક્રમ ભવ્ય રીતે યોજાયો હતો। આ પ્રસંગે કાર્યક્રમના અધ્યક્ષ યજ્ઞેશ દવે, અનિકેત ઠાકર, ધારાસભ્ય શ્રી પાલનપુર અશ્વિનભાઈ ત્રિવેદી, ભગવાનભાઈ જોશી, જયેશભાઈ દવે, સ્નેહલભાઈ મહેતા, કનુભાઈ વ્યાસ, ડોમરજી, ભરતભાઈ વ્યાસ, નામી અનામી આગેવાનો અને સમાજના સંતો, મહંતો અને મહિલાઓ મોટી સંખ્યામાં સમાજનો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમનો પ્રારંભ વેદ મંત્રોના ઘોષ સાથે તથા ભગવાન પરશુરામજીના દીપ પ્રજ્વલનથી કરવામાં આવ્યું। મંચ પર વિરાજમાન સંતો મહંતોએ સમાજમાં એકતા, સંસ્કાર અને સંકલ્પના મહત્વ વિશે માર્ગદર્શન આપ્યું। સમાજના આગેવાનો દ્વારા દર વર્ષ દરમિયાન કરાયેલ કાર્યોનું પ્રવચન કરવામાં આવ્યું તથા કારોબારી સમિતિનું સન્માન પણ કરવામાં આવ્યું। કાર્યક્રમ દરમિયાન મહિલાઓ અને યુવાઓએ પણ ઉત્સાહપૂર્વક ભાગ લીધો। કાર્યક્રમમાં ઉત્તર ગુજરાત પ્રદેશ પ્રભારી સ્નેહલભાઈ મહેતા અને કનુભાઈ વ્યાસ દ્વારા બનાસકાંઠા જિલ્લામાં આવેલ માં નળેશ્વરી માતાના સાનિધ્યમાં રાખવાની ઘોષણા કરવામાં આવી, ત્યારે ઉપસ્થિત દરેક ભૂદેવોએ જય જય પરશુરામના જય ઘોષ કર્યો। આ કાર્યક્રમ દ્વારા સમાજમાં સ્નેહ, એકતા અને વિકાસ માટે નવી દિશામાં કાર્ય કરવા સંકલ્પ લેવાયો। રિપોર્ટર નરેશ ડી વ્યાસ, તંત્રી બનાસી પુકાર, બનાસકાંઠા।